હવે નજર કરીશું વિગતવાર સમાચાર પર। જામનગર મહાનગરપાલિકાના એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટર સામે જીવદવા પ્રેમીઓ ગંભીર આક્ષેપો સાથે મોરચો ખોલ્યો છે। સેન્ટરમાં શ્વાનોને ખસીકરણ બાદ પિંજરામાં પૂરી રાખી અને પૂરતું પાણી, યોગ્ય ખોરાક અને સફાઈ ન આપતી હોવાનો સણગરતો આરોપ લગાવવામાં આવ્યો છે। હવે આ ગંભીર મુદ્દે મોટી સંખ્યામાં જીવદયા પ્રેમીઓ અને કાર્યકરોએ શહેરના લાલ બંગલા સર્કલ ખાતે એકઠા થઈ અને ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજ્યું હતું। પ્રદર્શનકારીઓને આવારા નહીં હમારા હૈ ના નારા લગાવીને તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો। તેમનો આક્ષેપ છે કે ઓપરેશન બાદ શ્વાનોને લાંબા સમય સુધી પિંજરામાં ગોંધીને રખાય છે અને તેમની મૂળભૂત જરૂરિયાતો પ્રત્યે ઘોર બેદરકારી દાખવવામાં આવે છે। હવે જીવદયા પ્રેમીઓએ શ્વાનો માટે સ્વચ્છ વાતાવરણ, પૂરતો ખોરાક અને યોગ્ય સારવારની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની માંગ કરી છે। તેમજ તંત્ર દ્વારા આ મામલે તાત્કાલિક તપાસ કરીને કડક સુધારાત્મક પગલાં ભરવા રજૂઆત પણ કરી છે। હેલો, મારું નામ છે વિશ્રુતિ જોશી, જામનગરથી છું અને હું એનિમલની સેવા કરું છું। અને એબીસી સેન્ટરમાં અમે ડોગને જોવા ગયા હતા ત્યારે બધા અહીંયા ડોગ એટલી તકલીફમાં હતા કે વાત જ જવા દો। ત્યાં સરખું એને ફૂડ નથી આપતા, નથી પાણી પીવાનું દેતા કે કાંઈ સગવડ એટલી નથી આપતા અને પોટી કરેલી હોય એ સાફ પણ નથી કરતા। અને જ્યારે અમે કહીએ છીએ ને કે આ સાફ કરો તો અમારી સાથે રૂડલી વર્તન કરે છે બધા કર્મચારીઓ અને અમને સરખી રીતે જોવા નથી દેતા। આ તો અમે ફૂડ આપીએ છીએ, અહીંયા અમે કંઈક જાતા હોય તો એટલા ભૂખા હોય તો ફૂડ આપીએ તો એટલા ખાઈ લે છે પણ એને ફૂડ